જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે રાંધેલા વધેલા ભાતનો એક નવો જ નાસ્તો બનાવવાનો છે। રાંધેલા વધેલા ભાતનો રેસીપી અવનવી રેસીપી મારી ચેનલમાં છે। આજે ફરીથી એક નવી જ રેસીપી બનાવી રહી છું। તેના માટે રાંધેલો વધેલો ભાત લઈ લીધો છે। હવે તેને આપણે મસાલા કરીશું। તેમાં 2 ચમચી જેટલું આપણું બેસન લઈ લઈશું। એક નાની ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે। કોથમીરના પાન લઈ લઈશું। હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી। અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લેવાનું છે। આખું જીરું લઈ લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। ભાતમાં આપણે મીઠું એડ કર્યું છે એટલે તે પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે। આમચૂર પાવડરની જગ્યાએ તમારે લીંબુનો રસ લેવો હોય તો અડધો લીંબુનો રસ લઈ લેવાનો। 1 વાટકો જેટલા મેં રાંધેલા ભાત છે। હવે બધું હાથથી મસળી લેવાનું છે। પાણી એડ નથી કરવાનું। ભાતનો મોઇશ્ચર હોય છે એટલે તેમાં જ સરસ ડો જેવું થઈ જાય છે। આ રીતે મસળી લેવાનો છે જેથી ક્યાંક પણ ભાતનો કણ દેખાતો હોય તો હાથેથી મસળી જાય। આ રીતે મસળી લેવાનો છે। મસળી દીધો છે। હવે હાથ થોડો ક્લીન કરી લઈશું। હાથને ક્લીન કરી લીધો છે અને એક પ્લેટમાં મેં તેલ લગાવી લીધું છે। હવે આ ડો લઈ લઈશું। ડોને આપણે પ્લેટમાં પાથરી દેવાનો છે। તમે આ ડોમાંથી ટીકી શેપ આપી શકો છો। શેપ તમારી ચોઈસ મુજબ કોઈ પણ શેપ આપી શકો છો, પણ હું આજે સ્ટીક બનાવવાની છું। રાંધેલા વધેલા ભાતમાંથી આજે આપણે ક્રિસ્પી સ્ટીક બનાવીશું। આ રીતે હાથેથી થાપીને સરસ ફેલાઈ દેવાનો છે। ચોરસ શેપ આપી દઈશું। પહેલાં થિકનેસ તમારી ચોઈસ મુજબ તમારે કરવાની છે। ના બહુ જાડી અને ના બહુ પતલી એવી થિકનેસ કરીશું। જો હાથેથી મારે સરસ એને પાથરી દીધું છે પ્લેટમાં। જ્યાં જ્યાં ચીપકતું લાગતું હોય તો તમારે તેલ લગાવી લેવાનું। હાથમાં તેલ લગાવીને જ કરવાનું છે। ચોરસ શેપ આપી દીધો છે। હવે તેને ચપ્પાની મદદથી કટ મારી લઈશું। હા, બ્રેડ સ્કમ્પ બનાવ્યો છે મેં। તે બ્રેડ સ્કમ્પ લઈ લઈશું। તેની આપણે સાઈડમાં મૂકીશું। આપણે બ્રેડમાંથી ભૂકો કરી દીધો છે અને પછી તેને શેકી લીધો હતો અને પછી મેં મિક્સર જારમાં પીસીને એનો બ્રેડ સ્કમ્પ બનાવી દીધો છે। ચપ્પુ લઈ લઈશું। શેપ આપીશું। પહેલા આ રીતે કટ મારી લેવાના છે। 1-1 ઇંચની નહીં। બધા કટ મારી લઈશું। બધા કટ મારી લીધા છે। હવે સ્ટીક શેપ આપવાનો છે એટલે વચ્ચે એક કટ મારી લઈશું। વચ્ચે 2 કટ કરીશું। આ રીતે કટ મારી લેવાના છે। હવે સ્ટીકને આપણે બ્રેડ સ્કમ્પમાં કોટ કરવાનો છે। એક સ્ટીક કાઢી લઈશું અને બ્રેડ સ્કમ્પમાં સરસ તેને કોટ કરી લઈશું। એટલે તળીએ ત્યારે સરસ ઉપરથી ક્રિસ્પી થઈ જાય। આ રીતે કોટ કરી લેવાના છે। જો કોટ કરી દીધા છે, આ રીતે બીજી ચીજ પણ આપણે કોટ કરી લઈશું। પ્લેટમાં મૂકી દઈશું। બીજી સ્ટીકને પણ કોટ કરી લીધું છે। આ રીતે બધી સ્ટીકને આપણે કોટ કરી લેવાની છે। બધી સ્ટીકને મેં કોટ કરી લીધી છે। હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। મીડિયમ હોટ ગરમ કરી લઈશું। પહેલાં ફૂલ ગરમ કરી લીધું છે, પછી મેં ગેસ ધીમો કરી દીધો છે। તળવા માટે સ્ટીકને એડ કરીશું અંદર।
ઉલટપુલટ કરી લઈશું. મીડિયમ આંચ ઉપર આપણે તેને તળવાની છે, બહુ હાઈ ફ્લેમ પર નથી તળવાની. 4 થી 5 મિનિટ જેવું લાગે છે. ઉલટપુલટ કરીને તળી લેવાની છે. ક્રિસ્પી થાય પછી તેને બહાર લઈશું. ઉલટપુલટ કરી છે જો. ઉલટપુલટ કરતા રહેવાનું છે, બધી સાઈડ સરસ તળાઈ જાય. બહાર લઈ લઈશું. થઈ ગઈ છે, બહાર લઈ લઈ. એકદમ ક્રિસ્પી તળાઈ ગઈ છે, બનીને રેડી થઈ ગઈ છે. બીજી સ્ટીક પણ આપણે તળી લઈશું. તેલ ગરમ, આ થોડી ફાસ્ટ કરી દઈશું. હવે નાખતી વખતે ફાસ્ટ કરવાનું અને પછી નાખી દીધા પછી ધીમો કરી દેવાનો ગેસની આંચ. ક્રિસ્પી તળાઈ ગઈ છે જો. થઈ ગઈ છે. આ રીતે આપણે બધી સ્ટીક તળી લીધી છે. બધી સ્ટીક એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે તેને આપણે બહાર લઈ લઈશું અને સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું. આપણે સ્ટીકને સર્વિંગ પ્લેટ પર લઈ દીધી છે. મેં રાંધેલા વધેલા ભાતની એક નવી જ રેસીપી આપણે સ્ટીક બનાવી છે અને તેની બ્રેડ ક્રમ્સથી કોટ કરી છે, એટલે ઉપરનો પડ એકદમ ક્રિસ્પી થઈ જાય છે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે. હું તમને એક બતાવું જો. એકદમ ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ બની છે આપણી આ રાંધેલા વધેલા ભાતની એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અને મેં કેચઅપ સાથે સર્વ કર્યું છે. અને જો તમને મને આ રાંધેલા વધેલા ભાતની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ બની જાય એવો રાંધેલા વધેલા ભાતનો એક નવો જ નાસ્તો.